હવે બેનો આપણે સમ ઉપર જઈએ છીએ, થિયરી પૂરી કરી છે મેં. છતાંય જો થિયરીમાં તમને ડાઉટ હોય તો કહેજો, એટલે થિયરીમાં આપણે પોઈન્ટ રિપીટ કરશું. સમ નંબર 1. Gota Village Company wants to establish a new plant for which capital of rupees 40 lakhs is required. By establishing new plant, it is expected that the earning before interest and tax of the company will be rupees 10 lakhs. Company expects to earn maximum earning per shares. For this purpose, company in its capital structure will issue debenture of rupees 10 lakhs, 20 lakhs and 30 lakhs respectively. For this purpose, company has these three alternatives. For debenture purpose, following options are available for the company to pay its interest. Up to rupees 10 lakhs, 12%, from 10 lakhs to 20 lakhs, 18%, from 20 lakhs to 25 lakhs, 25%, and above 25 lakhs, 30%. Applicable tax rate is 50%, 50. From this information, if company raises debentures of rupees 10 lakhs, 20 lakhs and 30 lakhs, then which alternative is best suitable for the company so that the earning per share will be maximum? The cost of issuing equity share is rupees 10. Now, some basic information is total capital is required 40 lakh rupees. Total capital. If this capital is raised and new plant is established, then expected EBIT is rupees 10 lakhs. Expected EBIT is rupees 10 lakhs. If company raise 40 lakhs rupees in its capital structure, then company has three alternatives. One alternative is 10 lakhs debentures, 10 lakh rupees debentures. Second alternative, 20 lakh rupees debentures. And third alternative, 30 lakh rupees debentures. Now, for this purpose, if company issues 10 lakh rupees debentures, 20 lakh rupees debentures and 30 lakh rupees debenture, then it will have to pay some interest. And interest rate is also given under different slab. What is that interest rate? Up to rupees 10 lakh. %12. From 10 lakhs to 20 lakh, 18%. From 20 lakh to 25 lakh, 25%. And last alternative, above 25 lakhs, 30%. આ ચાર ઓલ્ટરનેટિવ્સ કંપની પાસે છે. ધીસ ફોર ઓલ્ટરનેટિવ્સ હેવ કંપની ફોર interest purpose. Capital required is given, expected EBIT is given. In capital structure, amount of debenture is given. જો ટોટલ કેપિટલ 40 લાખ રૂપીસ હોય અને કંપની જો 10 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરે તો રિમેનિંગ જે 30 લાખની અમાઉન્ટ છે એને ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા પડે. ઇક્વિટી શેર આની અંદર 20 લાખ રૂપીસના ઇક્વિટી શેર અને આની અંદર 10 લાખ રૂપીસ ઇક્વિટી શેર્સ. આટલો ઇક્વિટી શેર્સ કેપિટલ સ્ટ્રક્ચરમાં ક્રિએટ થાય. હવે ડિબેન્ચર જે ત્રણ ઇસ્યુ અલગ અલગ કરે છે, 10 લાખ રૂપીસના, 20 લાખ રૂપીસના અને 30 લાખ રૂપીસના, એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે આ રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે. સ્લેબ વાઇઝ આપેલો છે, ફ્લેટ રેટ આપેલો નથી. કે 10 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરે તો અપ ટુ 10 લાખ વાળો 12% વાળો રેટ એપ્લિકેબલ થાય,
20 લાખ જો ઇસ્યુ કરે તો ફર્સ્ટ 20 લાખમાંથી ફર્સ્ટ 10 લાખ ઉપર 12% અને રિમેનિંગ અમાઉન્ટ કેટલી રહે 20માંથી 10 ના ગણ લીધે એટલે રિમેનિંગ 10 રહી 10 to 20 નો 18% રેટ ત્યાં આગળ આવે સેકન્ડમાં. અને થર્ડ ઓલ્ટરનેટિવમાં ચારે ચાર ઓપ્શન યુઝ થશે. શું કામ? થર્ડ ઓલ્ટરનેટિવ જો યુઝ કરે તો એમાઉન્ટ ઓફ ડિબેન્ચર કેટલી છે 30 લાખ રૂપીસ. 30 લાખમાં ફર્સ્ટ 10 લાખ ઉપર 12%, 10 લાખ ટુ 20 લાખ એટલે કે બીજા જે 10 લાખ આવે એના ઉપર 18% એટલે ટોટલ 20 લાખ ઉપર તમે કાઉન્ટ કર્યું. 20 લાખથી 25 લાખ એટલે કે 5 લાખ રૂપીસ ઉપર 25% અને લાસ્ટ એબોવ 25 લાખ એટલે લાસ્ટ 5 લાખ ઉપર 30% ઇન્ટરેસ્ટ તમારે કાઉન્ટ કરવાનું રહે. એટલે 12% ઉપર કેટલા 10 લાખનું ડિબેન્ચર, આમાં બીજા 10 લાખ, 5 લાખ અને 5 લાખ. જો ફર્સ્ટ ઓલ્ટરનેટ યુઝ કરો તો આ એકલું આવે. સેકન્ડ ઓલ્ટરનેટ યુઝ કરો તો આ પ્લસ ફર્સ્ટ પ્લસ સેકન્ડ એ આવશે અને થર્ડ ઓલ્ટરનેટ યુઝ કરો તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચારે ચારનું ભેગું કરો એટલે ટોટલ 30 લાખના ડિબેન્ચર તમારે થઈ જાય. આ રીતે તમારી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું આવશે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરશું ત્યારે. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે એ પહેલાં તમને કહી દઉં. લાસ્ટ સેમેસ્ટરની અંદર કેપિટલ સ્ટ્રક્ચરમાં તમે નેટ ઇન્કમ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ શીખી ગયેલા છો. એમાં નેટ ઇન્કમ એપ્રોચની અંદર નેટ ઓપરેટિંગ ઇન્કમ તમને આપેલી હોય તો નેટ ઓપરેટિંગ ઇન્કમમાંથી તમે છેલ્લે સુધી માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા સુધી જતા હતા. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી, માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ત્યાં સુધી તમે જતા હતા. સેમ કેલ્ક્યુલેશન્સ અહીંયા આગળ લેવાનું છે. સ્ટાર્ટ સેમ રીતે કરવાનું છે. EBIT માઇનસ ડિબેન્ચર, ઇન્ટરેસ્ટ માઇનસ ટેક્સ રેટ અને અલ્ટિમેટલી જે વધે એમાંથી તમારે અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનું છે. અર્નિંગ પર શેર કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એ તમને ખ્યાલ છે. પ્રોફિટ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડર ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ એ તમે કરો એટલે તમારું અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ થાય. હવે સમ શરૂ કરવા માટે તમારી પાસે જોઈએ શું? ફર્સ્ટ ઓફ ઓલ તમારું કેપિટલ સ્ટ્રક્ચર તમારે ક્રિએટ કરવું પડે. કેપિટલ સ્ટ્રક્ચર એમાં ઓપ્શન, ડિબેન્ચર એમાઉન્ટ, ઇક્વિટી કેપિટલ, ફેસ વેલ્યુ અને નંબર ઓફ ઇક્વિટી શેર. ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન અને થર્ડ ઓપ્શન. હવે ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન ને થર્ડ ઓપ્શનમાં તમારી ડિબેન્ચર એમાઉન્ટ તમને આપેલી છે ત્રણ ઓલ્ટરનેટમાં કે એક ઓલ્ટરનેટિવમાં 10 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરે, બીજા ઓલ્ટરનેટની અંદર 20 લાખ રૂપીસના ડિબેન્ચર ઇસ્યુ કરે અને ત્રીજાની અંદર 30 લાખ રૂપીસના ડિબેન્ચર ઇસ્યુ કરે. આ ત્રણ તમને આપી દીધેલા છે. હવે ટોટલ કેપિટલ રિક્વાયરમેન્ટ તમારી કેટલી હતી? 40 લાખ. એમાંથી જો 10 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરે તો 30 લાખના ઇક્વિટી શેર ઇસ્યુ કરવા પડે. એક એક કોલમ જ કરાવું તમને એટલે વાંધો ન આવે. સેકન્ડ ઓપ્શનની અંદર 40 લાખમાંથી 20 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરે એટલે 20 લાખ રૂપીસના ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના રહે. અને થર્ડ ઓપ્શનની અંદર 30 લાખના ડિબેન્ચર જો ઇસ્યુ કરે તો 10 લાખના ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના રહે. ફેસ વેલ્યુ તમને ઇક્વિટી શેરની લાસ્ટમાં આપી દીધેલી છે 10 રૂપીસ ત્રણ ઓપ્શન્સની અંદર. હવે તમને ખ્યાલ છે નંબર ઓફ ઇક્વિટી શેર કરવું હોય તો શું કરવાનું? આપણે કોસ્ટ ઓફ કેપિટલમાં શીખી ગયા છીએ આ વસ્તુ. ઇક્વિટી કેપિટલ ડિવાઈડ બાય ઇટ્સ ફેસ વેલ્યુ કરો એટલે નંબર ઓફ સિક્યોરિટીઝ, નંબર ઓફ શેર આવે. 30 લાખ ડિવાઈડ બાય 10 એટલે 3 લાખ, 20 લાખ ડિવાઈડ બાય 10 એટલે 2 લાખ
અને 10 લાખ ડિવાઈડ બાય 10 એટલે 1 લાખ. આ તમારું કેપિટલ સ્ટ્રક્ચર છે એ ક્રિએટ થઈ ગયું. ફર્સ્ટ ઓપ્શન તમારો જે કેલ્ક્યુલેટ તમારે કરવાનો હતો, હજી ધ્યાન રાખજો તમારો સમનું કેલ્ક્યુલેશન તો શરૂ જ નથી થયું. ખરેખર જેણે વસ્તુ માંગી છે એનું તો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ જ નથી થયું, એનું તો લાસ્ટ ટેબલ આવશે. આ ટેબલ તમે પ્રિપેર કર્યું. આની પછી હવે તમારે શું જરૂર પડશે? EBIT પહેલું તમે શું ડિડક્ટ કરો છો? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ડિડક્ટ કરો છો. એટલે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમારે કાઉન્ટ કરવાનું રહેશે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એ તમારે કાઉન્ટ કરવાનું આવે. હવે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કાઉન્ટ કરવામાં 4 ઓલ્ટરનેટિવ તમારે પાડવા પડશે. ઓપ્શન 1. ઓપ્શન 1 માં કેટલા ડિબેન્ચર્સ ઇસ્યુ કરતા હતા? 10 લાખ રૂપીસના ડિબેન્ચર્સ ઇસ્યુ કરતા હતા અને ઇન્ટરેસ્ટ રેટ તમને કઈ રીતે આપેલો હતો? અપ ટુ 10 લાખ 12% તમારે કાઉન્ટ કરવાનું છે. એટલે એમાં 10 લાખ એના 12% એટલે 1,20,000. સોરી, 1,20,000. એટલે ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું રહે? 1,20,000. હવે ઓપ્શન નંબર 2. ઓપ્શન નંબર 2 માં ડિબેન્ચર્સ કેટલી અમાઉન્ટના હતા? 20 લાખના. તો 20 લાખના ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવા જાઓ તો એને જો 2 ઓપ્શન આપ્યા છે. એના માટે 20 લાખ માટે 2 ઓપ્શન તમારે યુઝ કરવા પડે, 2 સ્લેબ તમારે યુઝ કરવા પડે. અપ ટુ 10 લાખ 12% અને ફ્રોમ 10 લાખ ટુ 20 લાખ 80%. એટલે ફર્સ્ટ 10 લાખ ઉપર 12% અને રિમેનિંગ સેકન્ડ 10 લાખ ઉપર 18%. એટલે 1,20,000 અને 1,80,000. એટલે ટોટલ ઇન્ટરેસ્ટ તમારું આવશે 3 લાખ. આ તમારો સેકન્ડ ઓપ્શન કમ્પ્લીટ થયો. ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન. નાવ ઓપ્શન નંબર 3. ઓપ્શન નંબર 3 માં ડિબેન્ચર્સની અમાઉન્ટ કેટલી હતી? 30 લાખ. 30 લાખના ડિબેન્ચર્સમાં ટોટલ 4 ઓપ્શન જે છે યુઝ કરી લેવા પડશે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવા માટે. શું કામ ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવા માટે 4 કરવું પડે? કારણ કે 30 લાખના ડિબેન્ચર ઇસ્યુ કરવાના છે. એમાં અપ ટુ 10 લાખ 12% ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે. ફ્રોમ 10 લાખ ટુ 20 લાખ 10 લાખથી 20 લાખ એટલે અમાઉન્ટ કેટલી થઈ? ટોટલ 10 લાખ થઈ. એ બે વચ્ચેનો ડિફરન્સ જ કાઢવાનો છે તમારે. એમાં 18%. પછી 20 લાખ ટુ 25 લાખ એટલે 25 માંથી 20 ડિડક્ટ કરો એટલે 5 લાખ થાય. 5 લાખ ઉપર 25% અને લાસ્ટ એબોવ 5 લાખ, સોરી એબોવ 25 લાખ. એબોવ 25 લાખ તમે જાઓ પણ ડિબેન્ચર્સ તમારા કેટલા છે? 30 લાખ છે. એટલે 25 લાખ ટુ 30 લાખ એટલે 30 લાખ માઇનસ 25 લાખ થાય એટલે 5 લાખ. અને એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે 30%. હવે તમારી ઇન્ટરેસ્ટની અમાઉન્ટ તમારે લખવાની રહેશે. એમાં 12% તમે કાઉન્ટ કરવા જાઓ એટલે 1,20,000, 1,80,000, 1,25,000 અને 1,50,000. એટલે ટોટલ 5,75,000 થાય ટોટલ. ટોટલ અમાઉન્ટ તમારી 5,75,000 ઇન્ટરેસ્ટની થઈ. થર્ડ ઓપ્શનની અંદર જ કહું છું. ફર્સ્ટ ઓપ્શનમાં 1,20,000, સેકન્ડ ઓપ્શનમાં 3 લાખ અને થર્ડ ઓપ્શનમાં 5,75,000. આ તમારું એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ટોટલ રેટ. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કાઉન્ટ થઈ ગયું, કેપિટલ સ્ટ્રક્ચર તમારું ક્રિએટ થઈ ગયું. હવે તમારો અર્નિંગ પર શેર કાઉન્ટ કરવા માટેનો સમ જે છે એ સ્ટાર્ટ થશે. થર્ડ ઓપ્શનની અંદર, થર્ડ ટેબલની અંદર આપણે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર લીધા પછી હવે આપણે શું લેશું?
ટોટલ અર્નિંગ પર શેર કાઉન્ટ કરવા માટેનું આખું જે ટેબલ હતું એ આપણે લેવાનું છે. એ આની પછીના પાર્ટમાં તમને કરાવું છું, કારણ કે પૂરું નહીં થાય આ પાર્ટની અંદર એટલે.